નમસ્કાર દોસ્તો, આજે આપણે ઇથેરિયમના ચાર્ટનું એનાલિસિસ કરીશું અને ગઈકાલે જે લેવલ મેં આપ્યા હતા ત્યાંથી કેટલો બ્રેકઆઉટ આપ્યો, કેટલા પોઈન્ટ મળ્યા તેની વાત કરીશું. સૌથી પહેલાં મેં તમને ગઈકાલે 30 મિનિટમાં લેવલ આપ્યા હતા તે જોઈશું. મેં જે તમને લેવલ આપ્યા હતા ત્યાંથી માર્કેટ હજુ સુધી કન્સોલિડેશન જ થઈ રહ્યું છે, પણ એક જગ્યાએ આપણને બ્રેકઆઉટ આપ્યું હતું તે આપણે જોઈશું. તમે જોઈ શકો છો 30 મિનિટમાં કાલે 20:30 એટલે 8:30 એક બ્રેકઆઉટ આવ્યું હતું તે આપણે જોઈશું. આપણે હંમેશા જે પહેલું બ્રેકઆઉટ આવે તે જ ટ્રેડ કરવાનો છે. તેના પછી ગમે તેવડું મોટું બ્રેકઆઉટ આવે તેને આપણે ટચ પણ કરવાનું થતું નથી. આપણે જોઈએ કે આપણને 24 પોઈન્ટ આરામથી મળ્યા હતા. જો તમે 10 પોઈન્ટનો એસએલ રાખ્યો હોય તો તમે 24 પોઈન્ટ આરામથી કેચ કરી શક્યા હશે એક જ કેન્ડલમાં. તેના પછી હજુ સુધી કોઈ બ્રેકઆઉટ આવ્યું નથી. એમાં પણ આજે તો શનિવાર છે અને ગઈકાલે રવિવાર છે, એટલે મોસ્ટ ઓફલી બધા માર્કેટ બંધ હોય છે. એટલે ક્રિપ્ટો કરન્સી હંમેશા સાઇડવે શનિ રવિ હોય છે. છતાં પણ હું તમને લેવલ આપું છું, ત્યાંથી બ્રેકઆઉટ આવે તો ટ્રેડ કરવાનો છે. ટ્રેડનું ટાર્ગેટ પણ હું આપીશ અને એસએલ પણ હું આપીશ. સૌથી પહેલાં આપણે આ લેવલ કાઢી નાખીશું. આપણે વન ડેમાં આવી જઈશું. વન ડેમાં એક લેવલ છે તેને પણ આપણે કાઢી નાખીશું. હવે જોઈએ કે માર્કેટ શું કરી રહ્યું છે. તમે જોઈ શકો છો કે માર્કેટ ઉપરથી નીચે તરફ આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઇમ્પલ્સ મૂવ કરતું માર્કેટ ઓલરેડી નીચે આવી રહ્યું છે તે તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે હાઈ માર્ક કરીશું કે માર્કેટ અહીંયા એક હાઈ બનાવ્યો છે જે ગઈકાલનો છે, અને લો માર્ક કરીશું. લો છે તે અહીંયા છે. આ થઈ ગયો આપણું વન ડેનું એનાલિસિસ, હાઈ અને લો. હવે આપણે જોઈએ કે વન ડેમાં માર્કેટ બ્રેકઆઉટ આવે તો આપણે ત્યાં કેટલા સુધી ટાર્ગેટ રાખવું તે આપણે આરામથી 200 થી 300 પોઈન્ટનું ટાર્ગેટ રાખીશું. અને ડાઉન સાઈડ જો બ્રેકઆઉટ આવે ડાઉન સાઈડ કંઈ ખાસ આપણે ટાર્ગેટની વાટ જોઈશું નહીં. જો 20 પોઈન્ટનો એસએલ હોય તો 60 પોઈન્ટ લઈને નીકળી જઈશું. 10 પોઈન્ટનો એસએલ હોય તો આપણે 30 પોઈન્ટ લઈને માર્કેટને બહાર નીકળી જઈશું. વધારે આપણે કંઈ માર્કેટને નહીં કરીએ. તેના પછી આપણે આવી જઈશું આપણે 4 અવરમાં આવી જઈશું. 4 અવરમાં જોઈશું કે માર્કેટ શું કરી રહ્યું છે. માર્કેટ 4 અવરમાં ઇમ્પલ્સ મૂવ કરીને માર્કેટ સાઇડવે થઈ ગયું છે. તો આપણે સાઇડવેને માર્ક કરીશું અને જો સાઇડવેથી બ્રેકઆઉટ આવશે તો આપણે ટાર્ગેટ લેવાનો પ્રયાસ કરીશું. 4 અવરમાં જો અપસાઇડ આવે તો આપણે 160 આસપાસ આપણે ટાર્ગેટ રાખીશું. 160 પોઈન્ટનું ટાર્ગેટ રાખીશું. જો ડાઉન સાઇડ આવે તો આપણું ટાર્ગેટ રહેશે 150 પોઈન્ટ, 150 પોઈન્ટ આસપાસ આપણું ટાર્ગેટ રહેશે અને 20 પોઈન્ટનું એસએલ રહેશે. ઇથેરિયમમાં 20 પોઈન્ટથી વધારે આપણે એસએલ રાખવાનું નથી. 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં. 1 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી. જે 4 અવરમાં માર્કેટ કન્સોલિડેશન કે સાઇડવે હતું તે જ આપણને 1 અવરમાં જોવા મળે છે. 1 અવર પરથી આપણે આવશું 30 મિનિટમાં કે 30 મિનિટમાં માર્કેટ શું કહેવા માગે છે. 30 મિનિટમાં કંઈ ખાસ નથી. આજ રવિવાર છે એટલે માર્કેટ સાઇડવેજ છે, એટલે કંઈ ખાસ છે નહીં. અને શનિ રવિ જો માર્કેટથી આપણે દૂર રહીએ તેમ જ આપણો ફાયદો છે, કારણ કે શનિ રવિ બધા જ માર્કેટ બંધ હોય છે. એટલે ક્રિપ્ટો માર્કેટ હંમેશા સાઇડવે હોય છે અને સાઇડવેમાં આપણે હંમેશા ટ્રેપ થતા હોઈએ છીએ અને આપણો મોટો લોસ થતો હોય છે. એટલે આપણે હંમેશા શનિ રવિ માર્કેટને ટચ પણ નહીં કરીએ. અને જો મોટું મોમેન્ટ આવવાનું હશે તો હું તમને આપણે ટેલિગ્રામમાં અપડેટ આપી દઈશ. બસ આજ માટે આટલું જ. ધન્યવાદ. જો તમે હજુ સુધી આવું એનાલિસિસ માટે આપણી ચેનલ ધનયાત્રા કેપિટલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી.